ડિપ્રેશન અને પેઇનનો ડાયરેક્ટ સંબંધ હોય. હું છું ડૉક્ટર વિજય ગોસ્વામી અને હું એક પેઇન ફિઝિશિયન છું. આવો સમજાવું કેવી રીતે. જો ડિપ્રેશન કોઈને હોય તો જે ફિઝિકલ પેઇન છે એ પણ વધી જાય, અને કોઈને ક્રોનિક પેઇન હોય તો એનું મૂડ ડાઉન રહે, ડિપ્રેશનમાં રહે એ વ્યક્તિ. આ બંને એક વિશિયસ સાયકલ છે. સાયન્સ શું કહે છે કે જ્યારે કોઈ સ્ટ્રેસમાં હોય તો આપણા બ્રેઇનની અંદર સિરોટોનિન અને ડોપામિન જેવા મૂડ કેમિકલ્સ ઓછા થઈ જાય, અને એનાથી શું થાય કે પેઇનનો જે થ્રેશોલ્ડ છે એ લો થઈ જાય. મતલબ જે પેઇન ખરેખર ઓછું હોય એ સહન પણ ના થાય, અને જે લોકો ડિપ્રેસ્ડ સ્ટેટમાં હોય એ લોકોને આ પેઇન ડબલ ઇન્ટેન્સ લાગે. તો મતલબ એ કે ક્રોનિક પેઇનથી લો મૂડ આવે, ડિપ્રેશન આવે, અને ડિપ્રેશન આવવાથી ઓછું પેઇન પણ વધારે ફીલ થાય. પણ લોકોની માન્યતા એવી છે કે દુખાવો માત્ર શારીરિક હોય છે, માનસિક કોઈ અસર હોતી નથી. પણ માનસિક હાલત પણ ડાયરેક્ટ અસર કરતી હોય છે પેઇનને. સોલ્યુશન શું છે? મૂડને લિફ્ટ કરવા માટેના લાઇફસ્ટાઇલ ચેન્જીસ અપનાવવા જોઈએ. પેઇન ફિઝિશિયનને મળો. જરૂર પડે તો એન્ટી ડિપ્રેશન્સ પણ લેવી પડી શકે. પેઇન રિલીફ થેરાપીઝ, કાઉન્સેલિંગ, આ બધું પણ કરવું પડી શકે. પેઇન વિશે આવી જ માહિતી મેળવવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.